સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. અમે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ છે. વિજ્ઞાન ચેપ્ટર 3 પદાર્થોનું અલગીકરણનો આજે એક્ટિવિટી લઈને આવ્યા છીએ. અરે આ લોટમાં નાના નાના કંકર ક્યાંથી આવી ગયા? હવે એને કેવી રીતે અલગ કરીશું? એ તો સાહેબ અરે આપણે તેને હાથ વડે વીણી લઈએ. બરાબર, પરંતુ ક્યારેક લોટમાં પિતૃ પાણી મિક્સ થઈ જાય તો? ત્યારે તેને ચાણી વડે ચાણી લેશું. અને જો એને પાણીમાં રેતી મિક્સ થઈ જાય તો? એને થોડી વાર રહેવા દેશું, જેથી ભારે રેતી નીચે બેસી જશે. તેને નિક્ષેપણ કહે છે. અરે વાહ, આપણા રોજિંદા જીવનમાં તો વિજ્ઞાન છુપાયેલું છે. પછી ઉપરના સ્વચ્છ પાણીને કાઢી લેવામાં આવે છે, તેને નિતારણ કહે છે. અરે વાહ, આપણા રોજિંદા જીવનમાં તો વિજ્ઞાન છુપાયેલું છે. અરે વાહ, આ ખેતરમાં પાક પાકી ગયો છે, પરંતુ હવે તેને કઈ રીતે અલગ કરશું? અરે હા, યાદ આવી ગયું. આપણે તેને થ્રેશર વડે અલગ કરીશું. ડુંડામાંથી દાણા કાઢવાની પદ્ધતિને છડવું કહે છે. આ તો અનાજના ઢગલામાં તો ફૂત્ર ભેગા આવી ગયા છે. આપણે તેને કઈ રીતે અલગ કરશું? યાદ આવી ગયું. આપણે તેને હવામાં સુપડા વડે તેને હવાથી અલગ કરીશું. તે પ્રક્રિયાને ઉપડવું કહે છે. ઓહ નહીં, આ મીઠું અને પાણી બંને મિક્સ કેવી રીતે થઈ ગયા? હવે હું તેને કેવી રીતે અલગ કરીશ? અરે હા, યાદ આવી ગયું. તેને હું બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા અલગ કરીશ. હું પાણીને ગરમ કરીશ અને પાણી તે બાષ્પમાં રૂપાંતર થઈ જશે અને આપણને છેવટે મીઠાના અવશેષો મળશે. ઓહો, હવે પાણીમાં મીઠું અને ખાંડ કેવી રીતે અલગ કરીશું? બોલવાનું. હવે પાણીમાં મીઠું અને ખાંડ કેવી રીતે ઓગળતા નથી? પાણીમાં મીઠું અને ખાંડ કેવી રીતે ઓગળતા નથી? હા, મને યાદ આવ્યું કે પાણીમાં મીઠું અને ખાંડનો જથ્થો વધારે છે અને પાણી ઓછું છે. તેથી તે પ્રક્રિયા પાણીમાં ઓગળવાની પ્રક્રિયા તે બંધ થઈ ગઈ છે. તેથી તેને ફરીથી ગરમ કરવાની પ્રક્રિયાથી તે અસંતૃપ્ત દ્રાવણમાં બદલાઈ જશે. તો બાળકો, આજે આપણે હાથથી વીણવું, છડવું, ઉપણવું, બાષ્પીભવન, સંતૃપ્ત દ્રાવણ વગેરે જેવી અલગીકરણની પદ્ધતિઓ શીખ્યા છીએ. આપણી આસપાસ બધે વિજ્ઞાન છુપાયેલું છે. બસ આપણે ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે.